વિદ્યાર્થી મિત્રો, અમારી યુટ્યુબ ચેનલ ટીચિંગ મેથ્સ એલજીમાં આપનું હાર્દિક સ્વાગત છે। મિત્રો, આજે તારીખ 22 જાન્યુઆરી 2025ના રોજ પાટણ જિલ્લા શાળા પરીક્ષા સમિતિ દ્વારા દ્વિતીય વાર્ષિક પરીક્ષા 2025માં ધોરણ 9માં વિષય ગણિત તેનું આજે પેપર લેવાયેલ છે। તેનું આજે આપણે સંપૂર્ણ સોલ્યુશન કરીશું। જો મિત્રો તમે સંપૂર્ણ વિડીયો જોશો તો તમને સંપૂર્ણ ખ્યાલ આવશે અને તમારી જે વાર્ષિક પરીક્ષા આવે છે તેમાં પણ તમને ખૂબ જ ઉપયોગી નીવડશે। જો મિત્રો તમે ચેનલમાં નવા હો અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાની બાકી હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરવા વિનંતી, જેથી તમને જે નવી અપડેટ આવે છે તે અપડેટ મળતી રહે। હવે વધુ સમય ન લેતા આપણે પેપર જોઈશું। તો એ વિભાગ એ છે। વિભાગ એમાં કેવા પ્રશ્નો પૂછાયા છે તે જોઈશું। શેના દ્વારા દર્શાવાય છે? તો જવાબ આવશે ડી, આર દ્વારા દર્શાવાય છે। 2. બહુપદી yનો ઘન પ્લસ 2yનો વર્ગ માઇનસ 7y પ્લસ 5ની ઘાત કેટલી છે? તો અહીં મહત્તમ 3 ઘાત છે એટલે જવાબ આવશે એ, 3 ઘાત। 3. બિંદુ -5 અને 3 કયા ચરણમાં છે? તો જવાબ આવશે બી, દ્વિતીય ચરણમાં છે। 4. બિંદુને કેટલા પરિમાણ હોય છે? તો જવાબ આવશે સી, 0 પરિમાણ હોય છે। કૌંસમાં આપેલા વિકલ્પમાંથી સાચો વિકલ્પ પસંદ કરી જવાબ લખો। 5મો પ્રશ્ન આપેલ છે કે પાયથાગોરસ ખાલી જગ્યાનો વિદ્યાર્થી હતો? તો જવાબ આવશે બી, થેલ્સ। 6. 23 અંશ માપવાળા ખૂણાના કોટિકોણના પૂરકોણનું માપ ખાલી જગ્યા થાય? તો જવાબ આવશે સી, 113 અંશ। 7. બે ત્રિકોણની એકરૂપતા માટે નીચેનામાંથી કઈ શરત અશક્ય છે? તો જવાબ આવશે સી, ખૂ। 8. વર્તુળની મોટામાં મોટી જીવાને વર્તુળનો ખાલી જગ્યા છે? તો જવાબ આવશે ડી, વ્યાસ। નીચે આપેલા વિધાનો ખરા છે કે ખોટા તે જણાવો। 9. ત્રિકોણના ત્રણેય ખૂણાના માપનો સરવાળો 180 અંશ થાય છે। આ વિધાન સાચું છે। 10. 2 - વર્ગમૂળમાં 5 સમય સંખ્યા છે। આ વિધાન ખોટું છે। 11. દરેક પૂર્ણ સંખ્યા એ પ્રાકૃતિક સંખ્યા છે। આ વિધાન સાચું છે। નીચે આપેલા પ્રશ્નોના ઉત્તર એક વાક્યમાં કે શબ્દમાં કે અંકમાં આપો। તો એ 12માં આપેલ છે કે 2 + xનો વર્ગ પ્લસ xમાં xના વર્ગનો સહગુણક જણાવો। તો એ જવાબ આવશે xના વર્ગનો સહગુણક 1 છે। 13. વ્યાખ્યા આપો। અભિકોણ। જવાબ, વિદ્યાર્થી મિત્રો, અહીં અભિકોણની વ્યાખ્યા આપેલી છે તે તમે જોઈ શકો છો। યોગ્ય રીતે જોડકા જોડો। વિભાગ એ અને વિભાગ બી આપેલ છે। તો અહીં વિભાગ એમાં જે 14મો પ્રશ્ન આપેલ છે કે ત્રિકોણનું ક્ષેત્રફળ, તો એ જવાબ આવશે બી। અહીં બી નંબરમાં જે આપેલ છે તે ત્રિકોણનું ક્ષેત્રફળ છે। 15. અર્ધ પરિમિતિ એસ, તો એ તેનું સૂત્ર આપેલું છે। તો અહીં સી નંબરમાં જે આપેલું છે તે તેનું સૂત્ર છે, તો તેને સી સાથે જોડીશું। તો વિદ્યાર્થી મિત્રો, આ રીતે જોડકા જોડવાના છે। વિદ્યાર્થી મિત્રો, અહીં વિભાગ એ પૂરો થાય છે। હવે વિભાગ બી જોઈશું કે તેમાં કેવા પ્રશ્નો પૂછાયા છે અને તેનું સોલ્યુશન કરીશું। તો અહીં 16મા નંબરમાં પ્રશ્ન પૂછાયો છે કે 1/5 પ્લસ √2 છેદનું સમીકરણ કરો। તો વિદ્યાર્થી મિત્રો, અહીં જવાબ આપેલો છે તે તમે જોઈ શકો છો। 17. સમબાજુ ત્રિકોણના બધા જ ખૂણાના માપ 60 અંશ થાય। જવાબ, સમાંતર બાજુ ચતુષ્કોણની કોઈપણ બે લાક્ષણિકતાઓ જણાવો। જવાબ, 19. 5 સેન્ટીમીટર અને 3 સેન્ટીમીટર ત્રિજ્યાવાળા બે વર્તુળો બે બિંદુમાં છેદે છે અને તેમના કેન્દ્ર વચ્ચેનું અંતર 4 સેન્ટીમીટર છે। તો સામાન્ય જીવાની લંબાઈ શોધો। જવાબ, 20. એક ત્રિકોણની પરિમિતિ 32 સેન્ટીમીટર છે અને બે બાજુ 8 સેન્ટીમીટર અને 11 સેન્ટીમીટર હોય તો ત્રિકોણનું ક્ષેત્રફળ શોધો। જવાબ, 21. 2x + y = 7ના 4 ભિન્ન ઉકેલ શોધો। જવાબ, 22. ત્રિકોણ એબીસીમાં એબી અને એસીના મધ્યબિંદુઓ અનુક્રમે E અને F છે। જો EF = 6 હોય તો BC શોધો। વિદ્યાર્થી મિત્રો, આ પ્રશ્ન ચેપ્ટર નંબર 7માંથી પૂછાયેલ છે। 23. વ્યાખ્યા આપો। વર્તુળ અને બીજામાં આપેલ છે જીવા। જવાબ અહીં આપેલ છે તે તમે જોઈ શકો છો।
24 નીચેના પ્રશ્નોના જવાબ આપો। તેમાં પહેલો આપેલ છે કે ઉગમ બિંદુના યામ જણાવો, તો ઉગમ બિંદુના યામ 00 આવશે। 2 પ્રાચીન ભારતમાં ભૌમિતિક રચનાઓ માટેનો મહત્વપૂર્ણ ગ્રંથ કયો છે, તો જવાબ આપશે મહત્વપૂર્ણ ગ્રંથ શુલ્બાસૂત્ર ગ્રંથ છે। વિદ્યાર્થી મિત્રો, હવે વિભાગ બી જે પ્રશ્ન પૂછાય છે તે વિભાગ બી પૂરો થાય છે। હવે વિભાગ સી જોઈશું કે તેમાં કેવા પ્રશ્ન પૂછાયા છે। વિભાગ સી 25મો પ્રશ્ન આપેલો છે કે ત્રિકોણ એબીસી બરાબર 69 અંશ, ખૂણો એસીબી બરાબર 31 અંશ, તો ખૂણો બીડીસી શોધો। તો તેનો જવાબ અહીં આપેલ છે તે તમે જોઈ શકો છો। છવ્વીસ વર્તુળની સમાન જીવાઓ વર્તુળના કેન્દ્ર આગળ સમાન ખૂણો અંતરે છે। વિદ્યાર્થી મિત્રો, આ પ્રમેય પૂછાયો છે જે પ્રમેય 9.1 છે। તમે પ્રમેય 9.1 બુકમાંથી તૈયાર કરી શકો છો। 27 જો સમદ્વિ બાજુ ત્રિકોણની પરિમિતિ 30 સેન્ટીમીટર અને સમાન બાજુઓ પૈકી પ્રત્યેકની લંબાઈ 12 સેન્ટીમીટર છે, તો ત્રિકોણનું ક્ષેત્રફળ શોધો। વિદ્યાર્થી મિત્રો, આ પ્રશ્ન ચેપ્ટર નંબર 10 હેરોનનું સૂત્ર જે આવેલ છે તેમાંથી પૂછાયેલ છે। 28 ત્રિકોણની એકરૂપતા માટેની શરતો લખો। અહીં 3 વીનો આપેલું છે બાજુ બાજુ બાજુ, બીજું આપેલું છે કાટખૂણો કર્ણ અને બાજુ, અને ત્રીજામાં આપેલું છે બાજુ ખૂણો બાજુ। તેની શરતો અહીં દર્શાવેલી છે તે તમે જોઈ શકો છો। ઓગણત્રીસ એબી સમાંતર સીડી, ખૂણો એપીક્યુ બરાબર 50 અંશ અને ખૂણો પીઆરડી બરાબર 127 અંશ છે, તો એક્સ અને વાય મેળવો। વિદ્યાર્થી મિત્રો, અહીં આકૃતિ આપેલી છે અને એનો જવાબ અહીં દર્શાવેલો છે તે તમે જોઈ શકો છો। 30 સમદ્વિ બાજુ ત્રિકોણની બે સમાન બાજુઓની સામેના ખૂણાઓ સમાન હોય। વિદ્યાર્થી મિત્રો, આ પ્રમેય 7.2 છે જે પૂછાયેલ છે તે તમે ચેપ્ટર નંબર 7માંથી જોઈ અને તૈયાર કરી શકો છો। 31 ખૂણો એ બરાબર 90 અંશ અને એબી બરાબર 80 હોય તેવા કાટકોણ ત્રિકોણ એબીસી છે, તો ખૂણો બી અને ખૂણો સી શોધો। જવાબ વિદ્યાર્થી મિત્રો, અહીં જવાબ દર્શાવેલો છે તે તમે જોઈ શકો છો। 32 ચક્રીય ચતુષ્કોણ એબીસીડીના વિકર્ણો એફ બિંદુએ છેદે છે। જો ખૂણો ડીબીસી બરાબર 70 અંશ, ખૂણો બીએસી બરાબર 30 અંશ, તો ખૂણો બીસીડી શોધો, અને જો એબી બરાબર બીસી હોય તો ખૂણો ઈસીડી શોધો। વિદ્યાર્થી મિત્રો, આ જે પ્રશ્ન છે તે ચેપ્ટર 8 ચતુષ્કોણ આપેલ છે તેમાંથી પૂછાયેલ છે। વિદ્યાર્થી મિત્રો, અહીં વિભાગ સી પૂરો થાય છે। અહીં વિભાગ ડી જોઈશું કે તેમાં કેવા પ્રશ્નો પૂછાયા છે। તેમાં 33મો પ્રશ્ન આપેલો છે કે સમાંતર બાજુ ચતુષ્કોણનો કોઈપણ વિકર્ણ તેનું બે એકરૂપ ત્રિકોણમાં વિભાજન કરે છે। વિદ્યાર્થી મિત્રો, આ પ્રશ્ન ચેપ્ટર નંબર 8 જેમાં પ્રમેય આપેલ છે 8.1 તે પૂછાયેલ છે। 34 વર્તુળની સમાન જીવાઓ વર્તુળના કેન્દ્ર આગળ સમાન ખૂણો અંતરે છે। વિદ્યાર્થી મિત્રો, આ પ્રમેય ચેપ્ટર નંબર 9 આપેલ છે તેમાં પ્રમેય 9.1 છે તે પૂછાયેલ છે। 35 ત્રિકોણની બાજુઓ 12:17:45ના પ્રમાણમાં હોય અને તેની પરિમિતિ 540 સેન્ટીમીટર હોય તો તેનું ક્ષેત્રફળ શોધો। તો એ વિદ્યાર્થી મિત્રો જવાબ આપેલો છે તે તમે જવાબ જોઈ શકો છો, જે ચેપ્ટર 10માંથી આ દાખલો પૂછાયેલ છે। જો વિદ્યાર્થી મિત્રો વિડીયો સારો લાગ્યો હોય તો લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો, તથા ધોરણ 9ના બીજા વિષયના હવે પેપર સોલ્યુશન ચેનલમાં મૂકેલા છે તે તમે જોઈ શકો છો। થેન્ક યુ।